એનું પહેલા હું તમને એક નાની એવી સમજૂતી સહિત લિસ્ટ આપી દઉં છું, બરાબર, જેનો પહેલો અધ્યાય આપણે રહેશે હેનરીનો નિયમ। એટલે કે સૌથી પહેલા આપણે હેનરીનો નિયમ ભણવાના છીએ, જે આ સેશનમાં છે। તમે ખાસ યાદ રાખજો કે હેનરીનો નિયમ શું દર્શાવે છે, તે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દર્શાવે છે। પ્રવાહીની અંદર વાયુને ઓગાળો ને, યાદ રાખજો સોડા વોટર, તમે થમ્સઅપ યાદ રાખજો, ખાલી આ નિયમ થમ્સઅપ એટલે કે હેનરીનો નિયમ થાય। ચલો આના પછી આપણે ભણશું રાઉલ્ટનો નિયમ। રાઉલ્ટનો નિયમ છે ને, એના એકચ્યુઅલી બે પ્રકાર પડશે। એનો પહેલો પ્રકાર પડશે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, એટલે કે પ્રવાહી પદાર્થની અંદર ઘન પદાર્થને ઓગાળી નાખો એવી દ્રાવ્યતા, બરાબર। અને એનો બીજો એક પ્રકાર છે, મતલબ રાઉલ્ટનો નિયમ બીજો પણ છે, જે છે પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા, કોઈ પણ પ્રવાહીને બીજા પ્રવાહીમાં ઓગાળીએ એની। તો આ ત્રણ મોટા મોટા નિયમો છે અને એના સૂત્રો ઉપરથી દાખલા, બહુ ડિટેલમાં આપણે આ ભણવું પડશે। ત્રીજો આપણો મોટો નિયમ આવશે ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે ડેલ્ટા ટીબી કહીશું। ઉન્નયન એટલે વધારો થવો। ત્યારબાદ ઠાર બિંદુમાં ઘટાડો થવો, ઠાર બિંદુ અવનયન, એની એક બહુ મોટી થિયરી છે ડેલ્ટા ટીએફ વાળી। પછી આવશે અભિસરણ દબાણ પાઈ, અને છેલ્લે હજી એક નિયમ આવશે વોન્ટ ઓફ અવયવનો, બરાબર। આટલા મોટા મોટા નિયમો અને એને રિલેટેડ દાખલા આપણે ગણવાના છે। તો હાલ પૂરતું આપણે ચાલુ કરવાનું છે હેનરીનો નિયમ, અને હેનરીનો નિયમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે। હેનરીનો નિયમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર છે। તો આપણે આગળના સેશનમાં શું વાત થઈ હતી કે વાયુને પ્રવાહીમાં દ્રાવ્યતામાં આપણે એવી વાત થઈ હતી દબાણની અસરની। આપણે એમ કીધું હતું કે જેટલું દબાણ તમે વધારે આપશો એટલી એની દ્રાવ્યતા વધશે, યાદ આવે છે ને, બરાબર। તો એ આગળના સેશનની અંદર જ આપણે વાતચીત તો થઈ ચૂકી છે। તો બસ એ જ વસ્તુને અહીંયા લખવાનું છે। તો હેનરીએ આના ઉપર સંશોધનો કરીને એવું પુરવાર કરી દીધું કે વાયુની દ્રાવ્યતા એ દબાણના સમપ્રમાણમાં થાય, વધે વધે ઘટે ઘટે। તો બસ આ એક સિમ્પલ એવો નિયમ, એને હેનરીનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે દ્રાવ્યતા ચલે છે દબાણ એવું સૂચવે છે, બરાબર। ચલો લખી નાખીએ। તો આપણે લખીએ અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર પરના વાયુના આંશિક દબાણના, આંશિક એટલે પોતાનું, આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। જેટલું વાયુનું દબાણ વધારે હશે એટલો જ એનો મતલબ એવો થશે કે દ્રાવ્યતા વધશે। એનો મતલબ શોર્ટકટમાં આપણે લખવું હોય તો એવું લખી શકીએ છીએ કે દ્રાવ્યતા ચલે છે દબાણ પી, બરાબર। હવે સમકાલીન ડાલ્ટન, સમકાલીન ધેટ મીન્સ મતલબ એના જ સમયમાં ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક છે, અને એણે પણ સ્વતંત્ર રીતે એવું પુરવાર કર્યું હતું કે દ્રાવ્યતા ચલે છે દબાણ, પણ એણે છે ને કંઈક અલગ રીતે દર્શાવ્યું હતું। એણે શું કર્યું કે જે દ્રાવ્યતા છે ને એને મોલ અંશમાં કન્સિડર કરી। તમને યાદ હોવું જોઈએ કે દ્રાવ્યતા એક પ્રકારની સાંદ્રતા જ છે, એને તમે મોલારિટીમાં પણ કન્સિડર કરી શકો, પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટમાં પણ કરી શકો, મોલ અંશમાં પણ કરી શકો। તો ડાલ્ટને એવું કીધું કે કોઈ પણ વાયુની પ્રવાહીમાં મોલ અંશ એ તેના દબાણના સમપ્રમાણમાં થાય। ભાઈ વસ્તુ તો એક જ થઈ ને, દ્રાવ્યતા ચલે છે દબાણ, તો ડાલ્ટને શું કીધું, એક્સ ચલે છે પી, એટલે કે મોલ અંશ ચલે છે દબાણ। તો વસ્તુ એક જ છે, બસ ખાલી દ્રાવ્યતાની જગ્યાએ શું લઈ લીધું છે, મોલ અંશ। તો આપણે આ બીજા મુદ્દાની અંદર લખશું ડાલ્ટનની વાત। સમકાલીન ડાલ્ટને, સમકાલીન એટલે એના સમયનો, ડાલ્ટને પણ સ્વતંત્ર રીતે પુરવાર કર્યું કે જો વાયુની દ્રાવ્યતાને મોલ અંશ એટલે કે કેપિટલ એક્સ માં લઈએ તો
લઈએ તો આપણને એક સંબંધ મળશે જે છે પી ચલે છે એક્સ. દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર. હવે જો તમે અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરશો તો તમારે અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો કોઈ અચળાંક મૂકવો પડે અને અહીંયા આવે છે એક નવો અચળાંક જેને આપણે કહીશું કે એચ. આ કે એચને આપણે ઓળખવાના છીએ હેનરીના અચળાંકથી. તો સૌથી પહેલાં તો આ આપણા માટે એક અગત્યનું સૂત્ર થઈ ગયું છે. બરાબર, જેને આપણે બરાબર દાખલાઓમાં યાદ રાખવાનું રહેશે. પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ. બરાબર, દાખલાઓ માટે ખૂબ જ અગત્યનું સૂત્ર આ છે. હવે આપણે થોડાક કેએચની માહિતી લઈ લઈએ. બરાબર, અહીંયા જે કેએચ કીધેલું છે હેનરીનો અચળાંક, એના વિશે થોડીક માહિતી લઈ લઈએ કે જ્યાં કેએચ એકચ્યુઅલી છે કોણ એ સમજીએ આપણે. કેએચ વિશે જે આપણે અગત્યની વાતો લખશું એ આપણને એમસીક્યુ રિલેટેડ મદદરૂપ થશે. કેએચને રિલેટેડ અમુક અગત્યની વાતો આપણે લખીએ. સૌથી પહેલાં તો કેએચનું નામ. કેએચનું નામ થશે હેનરીનો અચળાંક. બરાબર, કે એચ એ હેનરીનો અચળાંક છે. બીજી વાત, એનો એકમ લખીએ. કેએચનો એકમ બાર થશે. જુઓ કઈ રીતે, તમે વિચારો. સૂત્ર શું છે આપણું? સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ. આમાં વિચારો તો પીનો એકમ શું થાય? 12. એક્સનો એકમ શું થાય? એકચ્યુઅલી એક્સનો કોઈ એકમ હોતો જ નથી, આ એકમ રહિત છે. ખબર પડી ગઈ? તો ઓવરઓલ જો તમે આને કાઢી નાખો તો તમે કહી શકો છો કે કેએચનો એકમ ડાયરેક્ટલી શું થશે? 12. એમસીક્યુમાં આવશે, બરાબર યાદ રાખજો. કેએચનો એકમ 12 છે. બરાબર. બીજી અમુક વાતો લખીએ આપણે. જુદા જુદા વાયુ માટે કેએચનું મૂલ્ય જુદું જુદું છે. કેએચ નું મૂલ્ય જુદું જુદું છે. જો તમે વાયુ બદલી નાખશો તો કેએચ નું મૂલ્ય બદલાઈ જશે. મતલબ જુદા જુદા વાયુ, જુદું જુદું કેએચ નું મૂલ્ય. લાસ્ટ એક વાત છે કે એનું મૂલ્ય કઈ રીતે મળે. જો તમારે કેએચ નું મૂલ્ય મેળવવું હોય ને તો તમારે એક આલેખ દોરવો પડે પી વિરુદ્ધ મોલ અંશનો. આ પી વિરુદ્ધ મોલ અંશના આલેખમાં જે ઢાળ હશે, ઢાળ, એની વેલ્યુ કેએચ જેટલી થાય. હું તમને આ બરાબર રીતના સમજાવું કારણ કે આ વસ્તુ તમને એમસીક્યુમાં ઘણી બધી વખત આવી શકે છે. આપણે છે ને નોર્મલી મેથેમેટિકલ ભાષામાં એક સૂત્ર આવે છે વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી. અમુક લોકો જાણતા હશે. બરાબર, ફિઝિક્સમાં અને મેથેમેટિકલ સ્ટેપમાં આવે છે. હવે જો તમે આનો કોઈ આલેખ બનાવો, આલેખ જેની અંદર વાય અક્ષ ઉપર વાય, એક્સ અક્ષ ઉપર એક્સ મૂકી દો ને તો જે એમ છે ને એ ઢાળ થશે અને સી છે તે આંતરછેદ થશે. આંતરછેદનો મતલબ એવો થાય કે 0 થી લઈને વાય અક્ષ ઉપર સુધીનું અમુક અંતર. બરાબર, તો આવી રીતના કંઈક આલેખ મળે અને આ જે આલેખ મળે છે એનો આ ભાગ આંતરછેદ કહેવાય. મતલબ આની વેલ્યુ કેટલી થશે? સી થશે. અને જો તમે આ લીટીનો ઢાળ બનાવો તો આને આપણે કહીશું એમ. તો આવી એક મેથડ બરાબર યાદ રાખવાની, વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી ને રિલેટેડ. તમે વિચારો આ મેથડ આપણે અહીંયા હેનરીના નિયમમાં પણ વાપરી શકીએ છીએ. હેનરીનો નિયમ, ચલો હેનરીના નિયમમાં આપણે આવું લખતા હતા પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ. હવે તમે વિચારો આ સૂત્રને આપણે વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી પ્રમાણે લખીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી. તમે એવું વિચારો કે અહીંયા પ્લસ 0 છે. સમજાય ને? તો આવી રીતના તમે આને કન્વર્ટ કરી શકો છો. હવે જો તમે એનો આલેખ દોરો, તમે એનો આલેખ દોરશો તો વાય અક્ષ ઉપર તમારે શું રાખવું પડશે? દબાણ રાખવું પડશે. એક્સ અક્ષ ઉપર મોલ અંશ રાખવા પડશે. તો બોલો એનો આંતરછેદ કેટલો થાય? 0. આંતરછેદ 0, ધેટ મીન્સ એ સેન્ટરમાંથી પાસ થશે. સમજાય છે? આવી રીતે સીધી લીટીમાં સીધી રેખાનું સમીકરણ છે. અને જો એનો ઢાળ બનાવશો, ઢાળ, સમજી ગયા? તો ઢાળ કેટલો બનશે? કેએચ. આવી રીતે સીધી રેખાના સમીકરણ ઉપરથી
ઢાળ બરાબર KH પોસિબલ બને છે. ચલો આપણે એનો આલેખ પણ દોરવો પડશે બરાબર રીતે. તો વાય અક્ષ દોરી નાખો, એક્સ અક્ષ દોરી નાખો. હમણાં કીધું એમ વાય અક્ષ ઉપર તમારે દબાણ અને એક્સ અક્ષ ઉપર તમારે મોલ અંશ લેવાના રહેશે. જો આ આલેખ દોરશો તો તમને સીધી રેખાનો આલેખ મળશે. બરાબર, સીધી રેખાના આલેખમાં જે ઢાળ હશે એ ઢાળનું મૂલ્ય આપણને કેટલું મળશે? KH જેટલું. તો આ આલેખ બરાબર રીતે યાદ રાખવો, KH નું મૂલ્ય ઢાળ ઉપરથી મળશે. ચલો નેક્સ્ટ આપણે તાપમાન અને KH વચ્ચેનો સંબંધ જોઈએ. મારે એ જાણવું છે તાપમાનમાં વધઘટ થાય તો KH માં શું થાય. તો પહેલી વસ્તુ વિચારો, આપણે અહીંયા વાયુની વાત કરીએ છીએ, વાયુની દ્રાવ્યતાની વાત કરીએ છીએ. હમણાં આપણે પરિબળોમાં એવું ભણ્યા હતા કે જ્યારે તાપમાન વધારો, ટેમ્પરેચર વધારશો ત્યારે તેની દ્રાવ્યતા વધશે. ભાઈ દ્રાવ્યતા એટલે હવે હું શું બોલી શકું છું? મોલ અંશ એના વધી જશે. બરાબર. હવે વિચારો સૂત્ર શું છે આપણી પાસે? સૂત્ર છે આપણું P = KH × X. તમે વિચારો શાંતિથી કે જો તમે x વધારશો તો KH કેવો થાય? જો x વધારો તો ઇનડાયરેક્ટલી KH કેવો થશે? વધે કે ઘટે? તો KH અહીંયા વધશે. પણ એકચ્યુઅલી ઓકે સોરી વાયુની વાત છે. ફરીથી વાયુ થમ્સઅપની બોટલનું એક્ઝામ્પલ કે તાપમાન વધારો તો દ્રાવ્યતા ઘટે. અહીંયા ઊંધું નહીં કરતા, દ્રાવ્યતા ઘટે. તો ફરીથી વિચારો આ સૂત્ર પ્રમાણે જો મોલ અંશ ઓછા થતા હોય તો ઇનડાયરેક્ટલી KH નું મૂલ્ય કેવું થશે? વધશે. એટલે એનો મતલબ એમ થયો કે ટેમ્પરેચર વધે તો મોલ અંશ ઘટે, મોલ અંશ ઘટે તો KH પાછો કેવો થશે? વધે. તો ડાયરેક્ટલી તમે આ બંનેને કમ્પેરિઝન કરો કે તાપમાન વધે તો KH પણ વધે. બહુ અગત્યનું છે. સૂત્ર ઉપરથી આપણે આ લોજિક દોડાવવાનું છે. તો આપણે આ બધી વસ્તુઓ અહીંયા લખી નાખીએ. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માં તાપમાન વધે તો દ્રાવ્યતા એટલે કે X મોલ અંશ ઘટે છે. સૂત્ર P = KH × X પરથી જો X ઘટે તો KH વધે. માટે તાપમાન અને KH સમપ્રમાણમાં થાય. મતલબ કે તાપમાન વધે તો KH વધે. આવું આપણે કહી શકાય છે. સમજાઈ ગયું વાતમાં? અને એનો મતલબ એમ છે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થશે. અહીંયા દ્રાવ્યતા ઘટે છે. બરાબર. વધઘટ ક્યારે થાય? જો વાયુની પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય છે. આનો સીધો સંબંધ જલીય સૃષ્ટિ સાથે તમે કનેક્ટેડ કરી શકો છો. જો વિચારો, હું અહીંયા એક વાક્ય લખું છું. આમ નીચા તાપમાને વાયુની દ્રાવ્યતા વધે છે. ઊંચું તાપમાન હોય તો દ્રાવ્યતા ઘટે અને નીચા તાપમાને દ્રાવ્યતા વધે. તો જલીય સૃષ્ટિને માટે એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. દાખલા તરીકે જલીય સૃષ્ટિની વાત કરો તો ભાઈ કોઈ પણ જલીય સૃષ્ટિ, માછલી ને એ બધા પાણીમાં તો જ રહી શકે જો પાણીની અંદર વધારે પડતો ઓક્સિજન વાયુ ઓગળેલો હોય. દ્રાવ્યતા એટલે કે ઓક્સિજન વાયુ ક્યારે વધારે હોય? નીચા તાપમાને. બરાબર. એટલા માટે જલીય સૃષ્ટિ છે ને એ નોર્મલી ઠંડા પાણીમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે ગરમ પાણી કરતાં. તો અહીંયા લખીએ આપણે દાખલા તરીકે જલીય સૃષ્ટિ પ્રાણીઓ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. સગવડપૂર્વક રહે છે.
આને રિલેટેડ અમુક કોષ્ટક છે, જ્યારે જોઈ લઈએ, ખાલી જાણ પૂરતા જ છે. હમણાં આપણે વાત કરી હતી, આ KHની વેલ્યુ છે, તો જુઓ જુદા જુદા વાયુઓ માટે KHની વેલ્યુ અહીંયા તમને જુદી જુદી દેખાય છે, બરાબર. અને બીજું વાત એમ છે કે જો તાપમાન બદલો ને તો પણ KHની વેલ્યુ જુદી જુદી થઈ જાય છે. આવી રીતના જુદા જુદા વાયુ માટે અને જુદા જુદા તાપમાને KHની વેલ્યુ બદલાતી રહે છે. એક વસ્તુ એવી પણ છે કે જો દ્રાવક બદલીએ ને, દ્રાવક, તો પણ KHની વેલ્યુ બદલે છે. હાઇડ્રોજન વાયુ માટે જો પાણીમાં તમે હાઇડ્રોજન વાયુને ઓગાળો તો એનો KH 71 થાય છે, પણ હાઇડ્રોજનને જો બેન્ઝિનની અંદર ઓગાળો તો એનો KH 3 થાય છે. તો આ બધું દ્રાવ્યતા ઉપર ડિપેન્ડ છે, બરાબર. તો આવી રીતના KHની જુદી જુદી વેલ્યુ, જો કે તમારે કોઈ ગોખવાની નથી, આપણે દાખલા ગણીને એને સમજવાની છે. હવે આપણે જોવાનું છે હેનરીના નિયમની ઉપયોગિતા. હેનરીનો નિયમ જોઈ લીધો, એનું સૂત્ર જોઈ લીધું, KH જોઈ લીધું. હવે આપણે એની ઉપયોગિતા જોઈએ. તો જુઓ, આના ઘણા બધા ઉપયોગ છે, બસ સમજવાનું છે અને તમારે એને બનાવીને વાક્ય રચનામાં તમારી ભાષામાં તમે લખી શકો છો. એનો સૌથી પહેલો ઉપયોગ રહે છે ઠંડા પીણામાં, બરાબર. હળવા પીણા હોય, સોડા વોટર હોય, બિયર, શેમ્પેન, આ બધાની અંદર શું હોય છે? ખૂબ જ ઊંચા દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુને અંદર પસાર કરેલો હોય છે, બરાબર. નોર્મલ વાત છે, થમ્સઅપની બોટલને જ્યારે ખોલો તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. એટલે કે ખૂબ જ ઊંચા દબાણે, જો વધારે દબાણ આપશો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર વધારે જશે અને સ્ટ્રોંગ વોટર બનશે. ઓકે, તો દરેકે દરેક ઠંડા પીણા, બિયર, શેમ્પેન, એની અંદર હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. તો લખી નાખીએ આપણે નંબર 1 ઉપર, બરાબર. એમાં આપણે લખીએ હળવા પીણા, સોડા વોટર, બિયર, શેમ્પેન વગેરેમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારવા માટે તેને ઊંચા દબાણે ભરીને બંધ કરાય છે. ઓકે, આ આપણું પહેલું એક્ઝામ્પલ થઈ ગયું. હવે જોઈએ આપણે સેકન્ડ એક્ઝામ્પલ, જે આપણા શ્વસન તંત્ર અને મનુષ્યને રિલેટેડ છે. જુઓ, હેનરીનો નિયમ આપણા શરીરમાં કેવી રીતે લાગુ પડે, બહુ ડિટેલમાં સમજવા જેવી વાત છે. આપણે વિચારો કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ફેફસાની અંદર હવા જાય છે. આપણા ફેફસાની અંદર જ્યારે હવા આ રીતના અંદર જશે, બરાબર, ત્યારે આપણા ફેફસાની સિસ્ટમ એવી છે કે અંદર વાયુ છે ને ગોળ 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 વગોવાય છે. ફેફસા છિદ્રાળુ રચના ધરાવતા હોય છે, એવું આપણે સાંભળેલું જ છે. આના કારણે શું થાય છે, અંદર જે હવા છે ને એ એકદમ દબાણપૂર્વક, પ્રેશરપૂર્વક અંદર ગોળ 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 ફરશે. અને એનું મતલબ એમ થયો કે દબાણ વધે તો એની દ્રાવ્યતા પણ વધે. એનો મતલબ આ જે વાયુ છે ને, આપણો ઓક્સિજન વાયુ, એ ફેફસાની અંદર શ્વાસમાં એટલે કે લોહીમાં વધારે પડતો ઓગળી જશે. આવું રક્ત વધારે પડતું ઓક્સિજન વાળું થઈ જશે. અને તમે શબ્દ સાંભળ્યો હશે, ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે, યાદ છે ને? હવે શું થાય સાંભળજો, આ જે વધારે પડતા ઓક્સિજન વાળું લોહી છે ને એ હૃદયમાં આવશે. વિચારો, હૃદયમાં આવે તો હૃદયનું કામ શું છે? પંપ કરવાનું. હૃદયનું કામ જે પંપ કરવાનું છે, એના કારણે આપણું લોહી આખા શરીરમાં બધી જગ્યાએ ફરી વળે છે, બરાબર. અને દરેકે દરેક અંગમાં ચાલ્યું જાય છે. હવે તમે વિચારો, આવું લોહી જ્યારે આપણા કોઈ અંગમાં ચાલ્યું જાય, દાખલા તરીકે હાથ પાસે આપણું આ લોહી, આવું ઓક્સિજન વાળું લોહી આવી ગયું, તમે વિચારો કે અહીંયા ઓક્સિજન વાળું લોહી આવી ગયું છે, તો શું અહીંયા હવે પહેલા જેટલું દબાણ છે? ફેફસામાં જે વધારે દબાણ હતું એવું દબાણ તો હવે નથી ને. તો એનો મતલબ એમ થયો કે દબાણ ઓછું થઈ ગયું. ફરીથી વિચારો, દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે ઓક્સિજન વાયુ ઓગળેલો હતો ને એ બહાર નીકળવા માંડ્યો, લોહીની બહાર નીકળવા માંડ્યો. અને જેવો એ લોહીની બહાર નીકળી જાય એટલે એની આજુબાજુ આવેલા કોષો હોય, પેશી હોય, એ બધાને મળી જશે. અને આ કોષો, પેશીને ઓક્સિજન મળે તો એની જૈવિક ક્રિયાઓ, ક્રેબ્સ ચક્ર, શક્તિ, એનર્જી, એટીપી વગેરે વગેરે કામકાજ ચાલ્યા રાખે. તો કહેવાનો મતલબ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ આ હેનરીના નિયમને આધીન થયું. ઓકે, તો બરાબર સમજજો,
ફેફસાની અંદર દબાણ વધે તો દ્રાવ્યતા વધે અને અન્ય અંગોમાં દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે, જે આપણે એમ કહી શકીએ કે હેનરીના નિયમને રિલેટેડ છે. તો આપણે આ સેકન્ડ વસ્તુ મુદ્દો લખી નાખીએ. ફેફસામાં હવાનું ઊંચું દબાણ હોવાથી ઓક્સિજન વધુ માત્રામાં રક્તમાં દ્રાવ્ય થઈ ઓક્સિહિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. સંકીર્ણનું નામ ખાસ યાદ રાખજો. આ જ રક્ત અન્ય અંગો તરફ જાય ત્યારે ત્યાં સ્નાયુઓમાં દબાણ ઘટી જવાથી દ્રાવ્યતા ઘટે છે અને O2 વાયુ રક્તમાંથી બહાર નીકળી આજુબાજુના કોષોને શક્તિ પૂરી પાડે છે, એટીપી પૂરી પાડે છે. બરાબર. બહુ લાંબો મુદ્દો પણ બહુ અગત્યનો છે. તમારી રીતે પણ તમે તમારી ભાષામાં સમજી વિચારીને લખી શકો છો. હવે આપણે ત્રીજો મુદ્દો સમજીએ, સ્કૂબા ડાઇવરનો. સ્કૂબા ડાઇવર એટલે કે જે મળજીવા છે એ દરિયાની અંદર જતા હોય છે. બરાબર. હવે જુઓ, ધ્યાનથી વિચારજો, અહીંયા હેનરીનો નિયમ કેવી રીતે લાગુ પડે. આ મળજીવા દરિયાની એટલા બધા નીચા હોય છે કે પાણીનું દબાણ એના શરીર ઉપર વધારે પડતું લાગે છે. અને વિચારો, એના શરીર ઉપર, એના લોહી ઉપર વધારે પડતું દબાણ લાગે તો દબાણ વધે તો એકચ્યુઅલી દ્રાવ્યતા કેવી થાય? વધે. તો એના લોહીની અંદર છે ને, એના લોહીની અંદર એ વધારે પડતો ઓક્સિજન વાયુ ઓગળી જાય છે. અને વધારે પડતો ઓક્સિજન વાયુ કે ગમે તે વાયુ ઓગળી જાય તો દ્રાવ્યતા વધે. આ જ સ્કૂબા ડ્રાઈવર જ્યારે પૃથ્વીની સપાટી ઉપર આવશે ત્યારે આનાથી ઊંધું થશે, દબાણ ઘટી જશે. નોર્મલ દબાણે દ્રાવ્યતા પણ ઘટશે. એનો મતલબ લોહીની અંદર ઓગળેલો વાયુ બહાર નીકળશે. અહીંયા છે ને એક પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ એ થાય છે કે નાઇટ્રોજન વાયુના પરપોટા એની સ્નાયુઓમાં ફસાઈ જાય છે. એની કેશ નળીઓ, એના સ્નાયુઓમાં નાઇટ્રોજન વાયુના પરપોટા ફસાઈ જાય, એને બ્લોક કરી દે છે. નોર્મલી આ ખૂબ જ પીડાદાયક અને ખૂબ જ પ્રોબ્લેમેટિકલ વસ્તુ છે, જેને બ્લેન્ડ્સ નામનો રોગ પણ કહે છે. શબ્દ યાદ રાખજો, બ્લેન્ડ્સ નામનો રોગ. નાઇટ્રોજન વાયુના પરપોટા એ સ્નાયુઓને બ્લોક કરી દે છે. તો આવો પ્રોબ્લેમ મોટા ભાગે સ્કૂબા ડ્રાઈવરની અંદર થતો હોય છે. પણ એ પ્રોબ્લેમને દૂર કરવા માટે હાલમાં લેટેસ્ટ હિલિયમ વાયુના સિલિન્ડર વપરાય છે, જેનાથી આ પ્રોબ્લેમ થતો નથી. ઓકે, તો આ ઇમેજિનરી તમે સમજી શકો છો. અહીંયા પણ હેનરીનો નિયમ ખૂબ જ અગત્યનો બને છે. ચલો આ પણ આપણે લખી નાખીએ. સ્કૂબા ડાઇવર દરિયાના ઊંડાણમાં શ્વસન કરે છે ત્યારે ત્યાં દબાણમાં વધારો હોવાથી રક્તમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધે છે. જ્યારે તેઓ જમીન પર આવે છે, જમીન પર
આવે છે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટે છે. તેનાથી રક્તમાં ઓગળેલા વાયુઓ બહાર આવે છે, જેનાથી મેઇનલી પ્રોબ્લેમ થશે નાઇટ્રોજન વાયુના પરપોટા રચાય છે, જે સ્નાયુઓને અથવા તો કેસ નળીઓને બ્લોક કરે છે. આ ઘટનાને બ્લેન્ડ્સ કહેવાય છે, બ્લેન્ડ્સ કહે છે. બરાબર. આ જે બ્લેન્ડ્સ છે તે ખૂબ જ પીડાદાયક અને જીવનને ભયરૂપ છે. મૃત્યુ પણ થઈ શકે છે આવા બ્લેન્ડ્સના કારણે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? આવા બ્લેન્ડ્સને દૂર કરવા માટે સ્કુબા ડાઈવર એટલે કે મળજીવા હિલિયમ વડે મંદ કરેલ હવાના સિલિન્ડર વાપરે છે. બરાબર. આ જે હિલિયમ વડે મંદ કરેલ હવાના સિલિન્ડર છે એની અંદર પર્સેન્ટેજ ક્રાઇટેરિયા જુઓ તો 11.7% હિલિયમ આવેલો હોય છે, 56.2% નાઇટ્રોજન વાયુ હોય છે આવા સિલિન્ડરમાં, અને 32.1% ઓક્સિજન વાયુ હોય છે. આ તમારે પર્સેન્ટેજ યાદ રાખવા પડશે, કારણ કે MCQ રિલેટેડ તમને પૂછી શકે છે. તો આજે આખી વાત કરી ત્રીજા મુદ્દામાં, જે બ્લેન્ડ્સની આપણે વાત કરી લીધી. ચલો, ઉપયોગિતાની અંદર આપણે ચોથી ઉપયોગિતાની વાત કરીએ. આ ચોથી ઉપયોગિતા રહે છે પર્વતારોહકો માટે. નોર્મલી પર્વતારોહકો એ પૃથ્વીની સપાટીથી ઘણા બધા ઊંચાઈએ જતા હોય છે. આવી ઊંચાઈ ઉપર, સીધી વાત છે, વાતાવરણનું દબાણ ઓછું હોય. બરાબર. તો ઊંચાઈ ઉપર દબાણ ઓછું હોય, અને દબાણ ઓછું હોય તો સીધી વાત છે, દ્રાવ્યતા કેવી થાય? દ્રાવ્યતા ઘટશે. એનો મતલબ જ્યારે શ્વાસ લેશે ત્યારે ઓક્સિજન વાયુ ઓછો ઓગળશે. બરાબર. અને ઓછો ઓગળે તો ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. ચક્કર આવે, સ્પષ્ટ વિચારી ન શકાય, નબળા પડે. નોર્મલી આ પ્રકારની ખામીને આપણે એનોક્સિયા નામની બીમારી તરીકે ઓળખીશું. શબ્દ યાદ રાખજો, એનોક્સિયા નામની બીમારી પર્વતારોહકોમાં થાય. અને આગળ આપણે મળજીવામાં જોઈતી એ કઈ બીમારી હતી? એ હતી બ્લેન્ડ્સ બીમારી. તો લખી નાખીએ આપણે. વધુ ઊંચાઈએ પર્વતારોહકોમાં દબાણ ઘટવાથી રક્ત કે પેશીઓમાં O2 વાયુની સાંદ્રતા ઘટે છે. માટે અમુક પ્રોબ્લેમ થશે, જેમ કે નબળા પડવું, સ્પષ્ટ વિચારી ન શકવું, આવા પ્રોબ્લેમ્સ આવે છે. અને આવા પ્રોબ્લેમ્સ એને આપણે એક નામ આપશું. એનું નામ છે એનોક્સિયા બીમારી એને કહે છે. તો આને રિલેટેડ પણ હેનરીનો નિયમ ક્યાંક ને ક્યાંક અંદર સમાવેશ થઈ ગયો. ચલો, લાસ્ટમાં આપણે હેનરીના નિયમની મર્યાદાઓ જોઈ લઈએ. આની મેઇનલી 3 મર્યાદાઓ આવશે. સૌથી પહેલી વાત તો જે આદર્શ દ્રાવણો છે એમને જ આ નિયમો લાગુ પડશે. બધા દ્રાવણોને આ નિયમ લાગુ નહીં પડે. સેકન્ડ આવે છે કે સુયોજન કે વિયોજન ન દર્શાવતા હોય
ન થતું હોય એને જ આ નિયમ લાગુ પડે છે. દાખલા તરીકે તમે HCl વાયુ લઈ લો અને HCl વાયુને પાણીમાં નાખો, પણ પાણીની અંદર H+ અને Cl- બે જુદા જુદા વિયોજન છૂટા છૂટા પડી જતા હોય તો આને તમે હેનરીનો નિયમ લાગુ પાડી શકતા નથી. સમજાય છે? તો સુયોજન કે વિયોજન થતું ન હોય એને લાગુ પડે. બીજું, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ન કરે એને જ લાગુ પડે, બધાને નહીં. દાખલા તરીકે કોઈ વાયુ છે એને તમે પાણીની અંદર ઓગાળ્યો, પણ આ બંને ભેગા થઈને પ્રક્રિયા કરીને કંઈક બીજો એવો એસિડ પદાર્થ બનાવી નાખે છે, કંઈક નવો પદાર્થ બનાવ્યો, તો એની અંદર આ હેનરીનો નિયમ લાગુ પડશે નહીં. કોઈ પણ પ્રકારની ઉપપેદાશ કે એક્સ્ટ્રા પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. તો ઓવરઓલ આ જસ્ટ 3 એની મર્યાદા છે. લખી નાખીએ આપણે. પહેલું આવશે ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વર્તુણક ધરાવતા વાયુઓને જ આ નિયમ લાગુ પડે છે. આદર્શ વર્તુણક, આ શબ્દ મેઇનલી તમારે યાદ રાખવાનો. બીજું, દ્રાવ્યનું દ્રાવકમાં સુયોજન કે વિયોજન ન થાય તેને જ આ નિયમ લાગુ પડે છે. આ બીજી વાત થઈ ગઈ. અને ત્રીજી વાત, વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈને અન્ય ઉપપેદાશો બનવી ન જોઈએ. ઉપપેદાશો ન બને તો જ આ નિયમ એને લાગુ પડે છે. તો બસ તમે યાદ રાખજો ખાલી આટલી જ વસ્તુ. આદર્શ વર્તુણક સુયોજન કે વિયોજન ન થાય અને ઉપપેદાશો એક્સ્ટ્રા ન બને, એને જ હેનરીનો નિયમ લાગુ પાડી શકાય. તો આ સેશન આપણે અહીંયા પૂરો થાય છે.